હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું ચોખાના લોટની સેવ બનાવીશ। ચોખાના લોટની સેવ બનાવવા માટે મીઠું લીધું છે, અજમો લીધો છે અને દળેલું જીરું લીધું છે અને એક તપેલી ચોખાનો લોટ લીધો છે। મેં અહીંયા એક મોટું તપેલું ગેસ ઉપર મૂકી દીધું છે। હવે જે તપેલીમાં આપણે ચોખાનો લોટ લીધો હતો એ જ તપેલી પાણીના માપ માટે લઈશું। તો એ જ તપેલીથી 3 તપેલી પાણી ઉમેરી દીધું છે। તપેલાને ઢાંકણું બંધ કરી દીધું છે અને પાણીને આપણે ગરમ થવા દઈશું। હવે ચોખાના લોટને આપણે ચાળીને લેવાનો છે। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે બધો જ ચોખાનો લોટ ચાળી લઈશું। જો પાણી હવે ગરમ થઈ ગયું છે। હવે તેમાં 5 ચમચી મીઠું એડ કરી દઈશું। હવે અડધી વાટકી આપણે જીરું ઉમેરી દઈશું। જીરું ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે 2 ચમચી અજમો ઉમેરી દઈશું। 2 ચમચી અજમો ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે 1 થી 2 મિનિટ સુધી આપણે ઢાંકી લઈશું। ચોખાના લોટને પાણીમાં ઉમેરી દીધો છે અને આવી રીતે વેલણાની મદદથી આપણે હલાવી લઈશું। જો તમને મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। લોટને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે હલાવી લઈશું। ગેસ બંધ કરી દઈશું અને નીચે લોટ ચોટે નહીં તેનું ધ્યાન રાખીશું। લોટ કોરો ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીશું। પાંચ મિનિટ સુધી ચોખાના લોટને બરાબર રીતે હલાવી લીધું છે, જેથી ચોખાનો લોટ કાચો ન રહી જાય। હવે આપણે તેને ઢાંકીને 1 કલાક સુધી મૂકી રાખીશું। ચોખાનો લોટ થોડો ઠંડો થઈ ગયો છે। હવે આવી રીતે આપણે લાંબા લુવા બનાવી લઈશું। જો આવી રીતે લાંબા લુવા બનાવી લીધા છે। હવે મેં અહીંયા સેવ પાડવાની ચકરી લીધી છે। સેવ પાડવાના મશીનમાં ચોખાના લોટને ભરી દઈશું। મશીન આપણે ફિટ કરી લઈશું અને હવે આપણે ચોખાની સેવ પાડી દઈશું। જો આવી રીતે આપણે સેવ પાડી દેવાની છે। મેં અહીંયા એક પ્લાસ્ટિકનું કાગળ લીધું છે અને પ્લાસ્ટિકના કાગળ ઉપર મેં બધી જ સેવ બનાવી લીધી છે। બધી જ સેવ બનાવી લીધી છે અને હવે આપણે તેને રાત સુધી સૂકવવા દઈશું। સવારે 2 કલાક આપણે તડકામાં રાખી દઈશું અને સરસ મજાની આપણી સેવ તળી લઈશું। એકવાર આવી રીતે સેવ જરૂર બનાવજો। તૈયાર છે આપણી સરસ મજાની ચોખાની સેવ।